ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 55.85% પરિણામ વિદ્યાર્થીનીઓએ મારી બાજી તો નર્મદા જિલ્લો પરિણામમાં સૌથી પાછળ। મોદી સરકારના શાસનના 2 વર્ષની ઉજવણી સામે કોંગ્રેસના ચાબખા મોદી સરકારને ગણાવી સૌથી નાકામયાબ સરકાર। કુપોષણની જંગ સામે ગુજરાત સરકારની વધુ એક પહેલ, સમગ્ર રાજ્યમાં આજથી બાળ અમૃતમ યોજનાનો કરાયો શુભારંભ। અમરેલીના કોડિયા ગામમાં ખેડૂત પર સિંહણનો હુમલો, 1 મહિનામાં ત્રીજા બનાવથી ગ્રામજનો ભયભીત। પુરુષોત્તમ રૂપાલાને રાજ્યસભામાં મોકલવાનો ભાજપનો નિર્ણય, 30 મે વિધાનસભામાં ભરશે ફોર્મ, રાજ્યપાલના નિધન બાદ ખાલી પડી હતી સીટ। નર્મદા પર બનશે દેશનો સૌથી લાંબો 1344 મીટર કેબલ સ્ટેટ બ્રિજ, 68% કામ પૂર્ણ, 7 મહિનામાં તૈયાર થશે બ્રિજ। અને વીટીવીના વિશેષ સવાલ સાંસદનું સ્ટુડિયોમાં આજે જુઓ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની કામગીરીના લેખાજોખા। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું ન્યૂઝરૂમ લાઈવથી આજે ગુજરાતમાં। છેલ્લા ઘણા સમયથી સિંહનો આતંક વધી રહ્યો છે। માનવભક્ષી સિંહનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે અમરેલીમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી છે। જી હા, જે રીતે આ સિંહનો આતંક વધી ગયો છે, અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કોડિયા ગામે ખેડૂત પરિવાર વાડીમાં લીંબુ લેવા ગયો હતો। તે સમય દરમિયાન ખેડૂત યુવાન પર સિંહણે હુમલો કર્યો હતો। અત્યારે હુમલાનો ભોગ બનનાર યુવાન ચંદુભાઈ લાખાભાઈ વાળાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો કોડીનાર પંથકમાં પણ ગુરુવારે સાંજે વાડીએ કામ કરી રહેલી વૃદ્ધ મહિલાને સિંહે ફાડી ખાધી હતી। ઉલ્લેખનીય છે કે ધારીમાં પણ આંબેડીમાં વાડીમાં સૂતેલા આંકડિયા ગામના આધેડને સાવજે ફાડી ખાધા બાદ વન વિભાગ દ્વારા નરભક્ષી સિંહને પકડવા પણ 3 પાંજરા ગોઠવવામાં આવ્યા હતા। તો આ પહેલા પણ અમરેલીના ધારીના આંબેડીમાં વાડીમાં સૂતેલા આંકડિયા ગામના આધેડને સાવજે ફાડી ખાધા બાદ વન વિભાગ દ્વારા નરભક્ષી સિંહને પકડવા 3 પાંજરા આવ્યા હતા, જેમાં સિંહ પાંજરે પુરાઈ ગયો હતો। સિંહને સાસર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો। સાવજ જો એક વખત માણસનું લોહી ચાખી જાય તો પછી તે જોખમી બની જાય છે। સામાન્ય રીતે સિંહ માણસનો શિકાર કરતો નથી, પરંતુ જો એક વખત માણસનો શિકાર કરે તો તેની આદત બની જવાની શક્યતા છે। આવા સંજોગોમાં નરભક્ષી સિંહ બીજા માણસોનો પણ શિકાર કરી શકે તેમ છે। પડનગરમાં ગામમાં ગુરુવારે સાંજે વાડીએ કામ કરી રહેલી વૃદ્ધ મહિલાને સિંહે ફાડી ખાધી હતી। ગુરુવારે સાંજે 70 વર્ષના વલાયબહેન લખોત્રાએ તેમની વાડીએ કામ કરી રહ્યા હતા, ત્યારે સિંહે તેમની પર હુમલો કર્યો હતો અને તેમનું ગળું ઝઘડી લીધું હતું। તેમની ચીસથી આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં સિંહે તેમને ફાડી ખાધા હતા। કોડીનાર પંથકમાં સિંહના હુમલાથી મોતનો આ પ્રથમ બનાવ હતો। તો કહી શકાય કે ઉપરા છાપરી આ પ્રકારના સિંહના જે બનાવો બની રહ્યા છે, માનવભક્ષી સિંહ જે રીતે ધીરે ધીરે માણસોને ખાઈ રહ્યા છે, તે ખૂબ જ ચિંતાનો વિષય છે। આ તમામે તમામ સિંહોને પકડવા માટે ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટ વિભાગ પણ આગળની કાર્યવાહી કરી રહ્યું છે। તો તેની સાથે સાથે 3 પાંજરા અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવ્યા હતા। થોડાક દિવસ પહેલા જે ઘટના ઘટી હતી, જેમાં એક ઘોડો ગટરમાં પડી ગયો હતો। જી હા, આવી જ કઈ ઘટના બીજી આવી છે। વાત છે એક દીપડાની। 100 ફૂટ ઊંડા કુવામાં આ દીપડો લપસી પડ્યો। જી હા, ત્યારે જસાદર વન વિભાગની રેસ્ક્યુ ટીમે દિલધડક રેસ્ક્યુ બાદ દીપડાને જીવિત બહાર કાઢવામાં આવ્યો છે, જેમાં વન વિભાગની રેસ્ક્યુ ટીમના પ્રતાપસિંહ ખાટલા પર બેસી કુવામાં ઉતર્યા હતા અને 2 કલાકની જહેમત બાદ દીપડાને બહાર કાઢવામાં સફળતા મળી હતી। મહત્વનું છે કે નાથલ ગામે દીપડો કુવામાં ખાબક્યાના સમાચાર મળતા ગ્રામજનો દીપડાને નિહાળવા પહોંચ્યા હતા, જેના કારણે વન વિભાગને રેસ્ક્યુમાં અડચણો ઊભી થઈ હતી। અંતે ઉના પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। પોલીસ આવ્યા બાદ લોકોની ભીડને કુવાથી દૂર કરવામાં સફળતા મળી હતી અને દીપડાને જીવિત બહાર કઢાયો હતો। કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન યોજના। જી હા,
ગુજરાતના બાળકોમાં કુપોષણ ઘટે અને તે લોકોમાં શક્તિ આવે તેને લઈને ગુજરાત સરકાર ક્યાંક ને ક્યાંક અથાગ પ્રયત્નો કરી રહી છે. આજે અરવલ્લી જિલ્લાના મોડાસામાં બાળ અમૃતમ યોજનાનું લોકાર્પણ અને મિશન શક્તિનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા કુપોષિત અને અતિ કુપોષિત બાળકો માટે સરકાર અવનવા પ્રયોગો કરી રહી છે. જેવા બાળકોને દૂધ સંજીવની યોજના અથવા પ્રોટીન પાવડર, કઠોળ જેવા ખોરાકો કે જેમાંથી બાળકને શક્તિ મળી શકે અને બાળક તંદુરસ્ત રહે તેવા પ્રયાસો કરવામાં આવે છે, જે બાળ અમૃતમ યોજનાનો એક ભાગ છે. જોકે આ યોજનાનું લોકાર્પણ માટે પ્રવાસન પ્રધાન જયેશભાઈ રાદડિયા અને અન્ય રાજકીય મંત્રીઓ પણ હાજર રહેવાના હતા, પરંતુ સરકારના એક પણ મંત્રીને આવવા માટે સમય જ મળ્યો નહોતો. આજે એક કાર્યક્રમ થયો. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ગતિશીલ ગુજરાતના મુખ્યમંત્રી અને મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાહેબે ડાંગ આવવાથી આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કર્યું. એને કાર્યક્રમ સારો થયો. અહીંયા આશા વર્કરો અને મહિલા આરોગ્ય કાર્યક્રમ અને બધા જ ગામેથી પધારી અને એક મોટી સંખ્યામાં એક આ મોડાસા શહેરમાં કાર્યક્રમ થયો. છેલ્લા 3 વર્ષથી કહી શકાય કે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે ગુજરાતને કુપોષણ મુક્ત કરવાને લઈને, અને તેને જ લઈને રાજ્ય સરકારે ગુજરાતની અંદર કહી શકાય કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન શરૂ કર્યું છે. આ યોજના અંતર્ગત આજે રાજ્યના 29 તાલુકાઓની સાથે સાથે વલસાડ જિલ્લા બાલ અમૃતમ યોજના અને મિશન શક્તિ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર દ્વારા પાડી અને રાજ્યના આદિજાતિ વિકાસના મંત્રી કાંતિભાઈ ગામી દ્વારા આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે બાળકોને કુપોષણ સામે લડવા માટેની કીટ આપવામાં આવી હતી. આજે વલસાડ જિલ્લાની અંદર 2 તાલુકાઓની અંદર વધારે હતું, એ ચોક્કસપણે ઓછું થશે. છેલ્લા 2 વર્ષના આંકડા જોઈએ તો આજે 1.4 જેટલું હતું, એ આજે 0.4 ઉપર છેલ્લા 2 વર્ષમાં લાવવામાં આપણને સફળતા મળી છે. અને આ યોજનાના કારણે અમે 0% ઉપર લઈ જવા માટેના રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે અને ચોક્કસપણે આમાં સફળતા મળશે. તો સાબરકાંઠા જિલ્લામાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કુપોષિત બાળકો માટે બાલ અમૃતમ યોજનાને લઈને વિવિધ સ્થળો પર કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમમાં સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈ અને હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. $11,000 બાળકો કુપોષિત છે અને 550 બાળકો એવા છે કે જે અતિ કુપોષિત છે. અને સાબરકાંઠા જિલ્લામાં પણ 11,000 કુપોષિત અને 550 અતિ કુપોષિત બાળકોને આવતા દિવસમાંથી એમાંથી બહાર કાઢવા માટેના પ્રયત્નોના ભાગરૂપે સરકારે ચોક્કસ યોજના બનાવી અને 8,500 બાળકો એવા છે કે જે મધ્યમ છે. ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવા માટે રાજ્ય સરકારે દરેક જિલ્લાઓમાં કુપોષણને લઈને અભિયાન હાથ ધર્યું છે. બાળ અમૃતમ શક્તિ યોજના તેમજ અતિ કુપોષિત બાળકો અને દાત્રી માતાઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે કીટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં નવસારીના ખેરગામ તાલુકામાં રાજ્યના ગૃહમંત્રી રજની પટેલે કીટનું વિતરણ કર્યું હતું અને કુપોષણ માટે ગ્લોબલ વોર્મિંગને પણ મહત્તમ અંશે જવાબદાર ગણાવ્યું છે. ભાજપ સરકારના 2 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસે ખાસ કરીને 2 વર્ષની ઉજવણીના ભાગના વિરોધ રૂપે કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ પત્રકાર પરિષદ યોજી હતી. જી હા, તો ભાજપ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે 2 વર્ષમાં દેશના બેહાલ થયા છે. સાથે જણાવ્યું કે મોદી સરકાર અચ્છે દિનની વાતો કરે છે પણ હજી સુધી સારા દિવસો આવ્યા નથી. તો આ તરફ તેમણે કહ્યું કે 2 વર્ષમાં જે યોજનાઓ તૈયાર કરવામાં આવી છે આજ સુધી તે યોજનાઓ પૂર્ણ થઈ નથી. તો બિલકુલ કહી શકાય કે એક બાજુથી 2 વર્ષ પૂર્ણ થયા છે તો બીજી તરફ કોંગ્રેસે પૂરેપૂરો લાભ લે. આ 2 વર્ષની ઉજવણી એક બાજુ જ્યારે થઈ રહી છે એવા સમયે કોંગ્રેસ મોટા પાયે વિરોધ કરી રહ્યું છે. અનેક યોજનાઓની વાત કરી, ખેડૂતોની પણ વાત કરી, એ સિવાય તમામ મોંઘવારીને લઈને પણ જે મુદ્દાઓ મહત્વપૂર્ણ હતા તેને લઈને ચર્ચા કરી અને સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે તેવું તેમનું જણાવવું હતું. પુરુષોત્તમ રૂપાલાની વાત કરવામાં આવે તો પુરુષોત્તમ રૂપાલાને હવે રાજ્યસભામાં મોકલવામાં આવશે.
જી હા, મહત્વપૂર્ણ કહી શકાય કે પ્રવીણ રાસપાલના નિધનથી ખાલી પડેલી જગ્યાના બાબતે ભાજપે રૂપાલાને ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે. પુરુષોત્તમ રૂપાલા 30મી મેના રોજ ફોર્મ ભરશે તો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. આ નિર્ણય બાદ ભાજપના કાર્યકરોમાં ખુશી છવાઈ છે, તો બીજી તરફ કોંગ્રેસે આ અંગે કોઈ નિર્ણય નથી લીધો કે ન તો કોઈ બેઠક કરી છે. જ્યારે સંભવિત નામોમાં પી.કે. વાલેરા અને ડોક્ટર કરશનદાસ સુનેરીના નામ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે હાલ કોંગ્રેસ પાસે 55 બેઠક અને ભાજપ પાસે 122 બેઠક છે. પાટીદાર અનામત આંદોલનમાં એસપીજીના લાલજી પટેલ પાસના હાર્દિક પટેલ અને એ સિવાય કોઈ મહત્વપૂર્ણ ચેલો રહ્યો હોય તો મહેસાણાના રેશમા પટેલ. જી હા, જેમને ગઈકાલેથી મહેસાણાથી પકડી લેવામાં આવ્યા હતા ને ત્યારબાદ તેને અમદાવાદના સાબરમતી જેલ મોકલવામાં આવ્યા હતા. ત્યારે જેલમાં પણ રેશમા પટેલના આમરણાંત ઉપવાસ ચાલુ રાખવાની વાત અહીંયા સામે આવી છે. રેશમા પટેલ પોતાની જીત પર અડગ છે. સાથે જ તેણે કહ્યું કે કોઈ પણ ભોગે ઉપવાસ નહીં તોડું. રાજકોટ જેલમાં બંધ નારાયણ સાંઈ છેલ્લા ઘણા સમયથી અનેકો પ્રકારના રોગોથી તેઓ પીડાઈ રહ્યા છે. ગઈકાલની અગર જો વાત કરવામાં આવે તો ગઈકાલથી નારાયણ સાંઈને રાત્રે કમરમાં દુખાવો પડતા જેલ સત્તાવાળાને જાણ કરવામાં આવી હતી, જેથી સાંઈને સારવાર માટે આજે સવારે સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો હતો. ત્યાં નારાયણ સાંઈએ ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવાની સાથે ભારત સશક્ત દેશ હોવાનું પણ જણાવ્યું હતું. જેલમાં બંધ નારાયણ સાંઈએ જેલમાંથી લખેલા પત્રમાં અભિવ્યક્તિ અંગે વાત કરતા લખ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે દેશના મૂળિયા હચમચાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, જેનાથી લોકોએ સચેત રહેવું જોઈએ. અભિવ્યક્તિને સાચી રીતે નિયંત્રિત કરવાની આવશ્યકતા પર તેમણે ભાર મૂકતા સાંઈએ લખ્યું છે કે દેશની એકતા પર પ્રહાર કરતા લોકો સામે આપણે એક થવાની જરૂર છે. સાથે તેમણે દરેક સમાજમાં કોઈ ને કોઈ અસામાજિક તત્વો હોય જ છે તેવું જણાવી ક્રાઇમની દ્રષ્ટિએ ભારતમાં અમેરિકા કરતા ઓછું ક્રાઇમ રેટ હોવાનું જણાવ્યું હતું. રાજ્યપાલ ઓપી કોહલી આજે સુરતની મુલાકાતે હતા. જી હા, સુરતની મુલાકાતે લઈને તેમણે ખાસ કરીને એક રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં તેમણે ગુજરાત વિશે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત માત્ર વિકાસમાં જ નહીં પરંતુ ઔદ્યોગિકરણની દ્રષ્ટિએ અને રક્તદાન માટે પણ ભારતમાં એક અલગ ઓળખ ધરાવે છે. અને સાથે જ એ પણ કહ્યું હતું કે મારા જેવા બહારથી આવેલા લોકોને તેના પ્રત્યે ખૂબ જ ગર્વ છે. केवल दूध उत्पादन में ही देश का अग्रणी राज्य नहीं है, केवल विकास के मामले में ही, उद्योग के मामले में ही, उद्यम के मामले में ही देश का अग्रणी राज्य नहीं है, बल्कि यह रक्तदान के मामले में भी देश का अग्रणी राज्य है. હવે નજર કરીએ બાદ સામાન્ય વિદ્યાર્થીના રિઝલ્ટની, એટલે કે આખા વર્ષના થયેલી મહેનતના ફળની. ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ આવી ગયું છે. જી હા, લગભગ 55% આસપાસ આ પરિણામ છે. કુલ વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો લગભગ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે મોટાભાગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 5.14 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી અને કહી શકાય કે www.gscb.org પર આજે પરિણામ જોઈ શકાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આ વખતનું પરિણામ 55.85% રહ્યું, જ્યારે ગત વર્ષે આ પરિણામ 54.98% હતું. આ વખતે જાહેર થયેલા પરિણામોમાં A1 ગ્રેડ વિદ્યાર્થીઓની સંખ્યા 169 છે. એ સાથે સૌથી ઊંચું પરિણામ સુરત જિલ્લાનું 73.50% આવ્યું છે. અમદાવાદ, નાનપુરા અને સુરત કેન્દ્રનું 100% પરિણામ આવ્યું છે, જેમાં 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 107 છે. તો સૌથી ઓછું પરિણામ નર્મદા જિલ્લાનું આવ્યું છે. 10% કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 100 છે. તો A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 4699 છે. વિદ્યાર્થીઓનું પરિણામ 61.38% છે, ત્યારે વિદ્યાર્થીનીઓનું 77.32% પરિણામ આવ્યું છે.
તો સાથે જ સામાન્ય પ્રવાહમાં પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. ગુજરાતી ભાષાની વાત કરવામાં આવે તો ગુજરાતી ભાષામાં 55,556 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. બીકોમ કરીને MBA કરવાનું. ઓટો ડ્રાઈવર છે. હું રિક્ષા ચલાવું છું અને હું 10 ફેલ છું અને મારે બેબીને ભણાવવાની ઈચ્છા હતી એટલે 12 ભણી છે. બહુ ખુશી છે. ભણાવવાની ઈચ્છા છે પણ મારી પરિસ્થિતિ થોડી નબળી છે. ધોરણ 12 સામે પ્રવાહનું રિઝલ્ટ આવતા જ અમદાવાદ મેયર ગૌતમ શાહે પણ તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. 55.85% ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ ડિક્લેર થયું છે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓમાં ખાસ કરીને આજે 4,74,000 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ત્યારે પાસ થયેલા સર્વે વિદ્યાર્થીઓને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને જે લોકોએ 1 થી 10 નંબર મેળવ્યો છે, સરસ પરિણામ મેળવ્યું છે, બધા લોકોને વિશેષ શુભેચ્છા પાઠવું છું. જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એ વિદ્યાર્થીઓને પણ મારી ખાસ અપીલ છે કે નિરાશ ના થતા. જીવનમાં પાસ નપાસ થતું રહે છે, પરંતુ નપાસ થયા છતાં પણ નિષ્ફળતામાંથી આપણને સફળતા ચોક્કસ મળતી હોય છે. તો આજે જાહેર કરાયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના પરિણામની વાત કરવામાં આવે તો 55.85% જાહેર કરાયું છે. ત્યારે જૂનાગઢની 2 વિદ્યાર્થીની શિવાની ચૌહાણ અને બસંતી ફોરમ 99.99% સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જોકે શિવાનીના પિતા જૂનાગઢમાં હેલ્થ સલૂન ચલાવે છે, જ્યારે બસંત ફોરમના પિતા કોર્ટમાં ફરજ બજાવે છે. જૂનાગઢની બંને વિદ્યાર્થીનીઓએ બોર્ડમાં સ્થાન મેળવતા પરિવારજનોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. બનવા માંગુ છું. એને વાણંદની દુકાન છે. મારી મહેનતનો આમ જોઈએ તો બધા વિદ્યાર્થી મિત્રો પોતાની મહેનત તો કરતા જ હોય, પણ એના ટીચરનો ફાળો પણ એટલો જ હોય છે. અને હું તો એટલું જ કહીશ કે મારા મમ્મી પપ્પા અને મારા ટીચર જેટલે છે એનો જ ફાળો છે, કે એનો જ યશ છે, એની જ મહેનત છે કે જેને આજે મને આટલું રિઝલ્ટ સારું. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર શિક્ષણ બોર્ડની માર્ચ 2016માં લેવાયેલી ધોરણ 12 સાયન્સ સેમેસ્ટર 4 ની પરીક્ષાનું 79.3% પરિણામ જાહેર કરાયું છે. ત્યારે જૂનાગઢમાં વિદ્યાર્થીઓએ ડાન્સ કરીને ખુશી વ્યક્ત કરી હતી. એને સાથે જ વિદ્યાર્થીઓએ એકબીજાને મીઠાઈ પણ ખવડાવી હતી. નોંધનીય છે કે આ વર્ષે 5.14 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ આપી હતી. રાજકોટ જિલ્લામાં સામાન્ય પ્રવાહનું પરિણામ 66.49% જાહેર થયું છે અને રાજકોટ શહેરનું 67.40% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટનું પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓ અને સ્કૂલમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને વિદ્યાર્થીઓએ તેમના આવેલા પરિણામને વધાવી ખુશી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓ સવારે શાળાને બદલે ઓનલાઈન જ રિઝલ્ટ જોઈ લીધું હતું. સમગ્ર રાજ્યમાં ધોરણ 12 નું પરિણામ રાજકોટ જિલ્લાનું પરિણામ 66.49% આવ્યું છે. કોમર્સમાં 99.97 PR આવે છે અને 91.29% આ રિઝલ્ટનો હું ફાળો સ્કૂલ અને મારા પેરેન્ટ્સને આપવા માંગુ છું અને આ રોજની મહેનતના કારણે આ મારું રિઝલ્ટ સરસ આવ્યું છે. 12માં 99.95 PR આવેલા છે અને જે પ્રમાણે સ્કૂલમાં જે ડેઈલી વર્ક કરાવે છે એ દરરોજનું તમે કરો એટલે તમને સફળતા જરૂર મળે, કારણ કે માનવ પ્રયત્ન પ્લસ ઈશ્વર કૃપા એટલે સફળતા. મારે 99.99 PR છે અને 93% છે. આખા વર્ષ મેં સ્કૂલમાં જે કરાવ્યું હોય એ તો કરવાનું જ, એક્સ્ટ્રા ઘરે થોડુંક કરવાનું, એટલે સળંગ કરવાનું. એક દિવસ કર્યું હોય 2 દિવસ ઊભું રહી જાય એવું નહીં એમ. મારા માતા પિતા છે, સ્કૂલ વાળા છે અને ટીચર્સ અમારા સ્કૂલના બહુ. ધોરણ 12ના સામાન્ય પ્રવાહના પરિણામના ભાવનગરની મૈત્રી અશ્વિનભાઈ શાહ 99.99% મેળવીને ભાવનગરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વિદ્યાર્થીની શહેરની BM કોમર્સ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. મૈત્રીએ પ્રથમ સ્થાન મેળવતા તેમના પરિવારમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું અને તેની સાથે મૈત્રી આગળ CA બનવાની ઈચ્છા ધરાવે છે. તેમણે નાપાસ થયેલા વિદ્યાર્થીને હતાશ ન થવા અને મહેનત કરી ફરી સફળતા મળશે તેમ જણાવ્યું હતું.
કોમર્સ હાઈસ્કૂલમાં ભણી છું. મારે 99.99% આવ્યા છે. કંઈ નહીં, મારી મહેનત પહેલા મમ્મી પપ્પાને આશીર્વાદથી, ફેમિલી, મોદી ગ્રુપ ટ્યુશન, BM કોમર્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પરેશભાઈ અને મારા ક્લાસ ટીચર હિરન મિસની મહેનતથી આટલી આગળ આવી છું. અને મહેનત મારી વાંચવાની ને એમ છે. ના, એટલે જે ફેલ થયા છે એને નિરાશ થવાની જરૂર નથી. મહેનત કરશે થોડીક તો આગળ આવી જશે. અને બાકી ભગવાન અને નસીબ ઉપર આધાર રાખે. આપણે શું બનવાય છે? CA. મહેનત કરવી હોય, મહેનત હોય તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાના સપના સાકાર થઈ શકે છે. આ જ વિચાર સાથે કહી શકાય કે આવા સારા વિચારો સાથે અંજલિએ મહેનત કરીને સારા માર્ક્સ મેળવ્યા છે. ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં અંજલિએ મહેનત કરીને પોતાનું સપનું પૂરું કર્યું હતું. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં અંજલિએ ભણવામાં કોઈ કચાશ રાખી નહોતી. અંજલિએ સારા માર્ક્સ મેળવતા પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું છે. આ પરિણામ દરમિયાન જે લોકોએ આખા વર્ષ દરમિયાન મહેનત કરી તેઓને ચહેરા ઉપર આનંદની લાગણી છે. પરંતુ એક એવો પણ બાપ છે જે પોતાનું ડ્રાઇવિંગ કરીને પોતાની બેબીને સારા માર્ક્સ આવે તે માટે દિવસ રાત મહેનત પણ કરી છે. સાથે બેબીએ પણ આટલી જ મહેનત કરી છે. મોહન પટેલ આપણી સાથે છે. મોહનભાઈ, એ જણાવો કેટલા વર્ષથી આપ ડ્રાઇવિંગ કરો છો? હું એમ તો મારી લાઈફ જ ડ્રાઇવિંગમાં ગઈ છે, પણ હું એક જ બંગલામાં 12 વર્ષથી નોકરી કરું છું. આપનો પગાર કેટલો છે? 6,500 રૂપિયા આપે છે મને અત્યારે. આ મોંઘવારીમાં 6,500 પગાર હોવો અને સાથે બેબીને 12મા સુધી ભણાવી કેટલી તકલીફ પડી છે? પણ આમાં શું છે કે મારા ખભામાં સરિયા નાખેલા છે. આ હાથમાં કોઈ વજન ઉચકાતું નથી, એટલે મારે કોઈ વજનદાર કામ થાય એવું કોઈ કામ હું કરી શકતો જ નથી. અંજલિ પપ્પાએ આટલી બધી મહેનત કરી છે. ઘરનું જે 6,500 જેવી નાની એવી રકમમાં એમણે ગુજરાન ચલાવ્યું છે. ત્યારે 12મા ધોરણનો તૈયારીઓ કરી હતી, ત્યારે મગજ પર કેટલું પ્રેશર હતું? મગજ પર તો પ્રેશર વધારે હતું. હું ક્લાસ 1 ઓફિસર બની અને મારા સમાજના જે મિડલ ક્લાસ ફેમિલી હશે એના બાળકો જે ભણી નથી શકતા હોય એમને હું હેલ્પ કરીશ. સારા ઉમદા વિચાર સાથે ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવેલી અંજલિ પટેલ IAS બનવા માંગે છે. ત્યારે તેની IASને બનવાની આ સપનાને VTVની સલામ. કેમેરામેન નરેશ બુટિયા સાથે મેહુલ દુધરેજા, VTV અમદાવાદ. બાયડા બાસરતની જે સામાન્ય હોસ્પિટલ છે તેની આગળના દબાણો દૂર કરવાને લઈને કહી શકાય કે તમામ લોકોએ હોસ્પિટલની હાય બોલાવી હતી. તમામ લોકોએ સત્તા પક્ષ અને જે કોર્પોરેશન અધિકારીઓ છે તેની સાથે વિરોધ નોંધાવ્યો હતો અને હોસ્પિટલના અધિકારીઓની હાય બોલાવી હતી. સ્થાનિકોના મત પ્રમાણે તેમના બાપ દાદાઓ દ્વારા હોસ્પિટલ માટે વર્ષો પહેલા જમીન દાનમાં આપવામાં આવી હતી. હોસ્પિટલ આગળ કેટલાક લોકો 40 થી 50 વર્ષ પહેલા રોડની સાઈડે આવેલી જગ્યા પર કાચા તેમજ પાકા બાંધકામો કરેલા હતા, જે દૂર કરાતા સ્થાનિકોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને જરૂર પડે ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ભરૂચમાં નર્મદા નદી પર કહી શકાય કે દેશનો સૌથી લાંબો બ્રિજ બનવા જઈ રહ્યો છે. જી હા, વિકાસની જે વાતો થઈ છે આ વિકાસનું જ આ એક ખૂબ મોટું ઉદાહરણ સામે પડવા જઈ રહ્યું છે. અમદાવાદને જોડતા દેશી દૂરીના સમાન નેશનલ હાઈવે નંબર 8 પર ભરૂચમાં નર્મદા નદી પર નિર્માણ પામી રહેલો દેશનો સૌથી લાંબો એટલે કે 1344 મીટર લાંબો એક્સ્ટ્રા ડોઝ કેબલ સ્ટીલ બ્રિજ પૂર્ણતાના આરે પહોંચ્યો છે. L&T કંપની દ્વારા રૂપિયા 379 કરોડના ખર્ચે બની રહેલો નવો હાઈટેક ફોલ્ડિંગ બ્રિજ આગામી 7 મહિનામાં તૈયાર થઈ જશે, જે પગલે વર્ષોથી નર્મદા નદી પર જૂના તેમજ સરદાર બ્રિજ પર સર્જાતા ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવશે. નોંધપાત્ર છે કે હાલ આ બ્રિજની કામગીરી 68% પૂર્ણ થઈ ગઈ છે. બ્રિજના 10 સ્પાન પૈકી હવે માત્ર એક જ સ્પાનની કામગીરી બાકી છે, જ્યારે 10 ટાવરોને એક્સ્ટ્રા ડોઝ પ્રદાન કરવા કેબલ લગાડવાની કાર્યવાહી પણ લગભગ કહી શકાય કે 40% જેટલી પૂર્ણ થઈ ગઈ છે. ડિસેમ્બર 2016 સુધીમાં નવો બ્રિજ તૈયાર થઈ જતા વાહન ચાલકોની આતુરતાનો અંત આવતા સાથે જ સરદાર બ્રિજ પર 20 થી 25 કિલોમીટર સુધી જામતો ચક્કાજામ ભૂતકાળ બની ગયો છે. ભુજમાંથી કહી શકાય કે ફરીથી એકવાર નકલી ચલણી નોટોની વાત સામે આવી છે.
બિલકુલ નકલી ચલણી નોટોનું પ્રકરણ પહેલા પણ ઘણું ચગ્યું ઉઠ્યું હતું, ત્યારે ભુજમાંથી ફરી એકવાર નકલી ચલણી નોટ નેટવર્કનો પર્દાફાશ થયો છે. કચ્છના ભુજમાં ઝડપાયેલા નકલી નોટ મામલે ભુજ એસઓજીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ભુજ એસઓજીએ નકલી ચલણી નોટના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને આ મામલે 2 મહિલા સહિત 4 શખ્સોની એસઓજીએ ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે 1,61,000 રૂપિયાની ચલણી નોટ જપ્ત કરી છે અને આ નોટ તેઓ ક્યાંથી લાવ્યા હતા તે અંગે તપાસ શરૂ કરી છે. ભુજ સિટી વિસ્તારમાં 4 જેટલા ઈસમો જેઓનું અલગ અલગ વર્ણન છે, તેમાં 2 મહિલાઓ છે, 2 પુરુષો છે. તેઓ આ ભુજ સિટીમાં પોતાની પાસે નકલી ચલણી નોટો છે. એ નકલી ચલણી નોટો મારફતે પોતે અસલી ચલણી નોટો હોય તે રીતે બજારમાં ફેરવી અને માલ સામાનની ખરીદી કરી રહ્યા છે તેવી હકીકત આપેલ. તે હકીકતના આધારે અમોએ તે જગ્યાએ પંચો સાથે જઈ ચેક કરતા તે સ્થળ ઉપરથી 3 ઈસમો મળી આવેલ, જેમાં 2 મહિલા તથા 1 પુરુષ મળી આવેલ. વાત કરીએ કચ્છની તો કચ્છમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં એક મહિલાના મૃતદેહને લઈને પોલીસે આઈપીસી 304ની કલમ નોંધાવી છે અને મહિલાની લાશે પીએમ માટે આગળ દાખલ કરી છે. મહત્વનું છે કે ગાંધીધામના સેક્ટર 1A ગાયત્રી મંદિર પાસે આવેલી મા હોસ્પિટલમાં એક મહિલાની ડિલિવરી બાદ મોત થતા પરિવારજનોએ મોડી રાત્રે હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટર તેજસ સોમેશ્વર પર બેદરકારીનો આક્ષેપ કરતા વાતાવરણ તંગદિલીભર્યું બન્યું હતું. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે નોર્મલ ડિલિવરીના 5 કલાક બાદ અચાનક રશીલાબહેનનું મોત નિપજતા તબીબ દ્વારા પરિવારજનોને જાણ કરવામાં આવી ન હતી. સમગ્ર મામલો વધુ વિચકાય નહીં તે માટે પોલીસે ડોક્ટર તેજસ સોમેશ્વરની અટકાયત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. વાત સુરતની કરીએ તો સુરતની તાપી નદીમાં જળકુંભીઓ વધી જતા ભાજપ સરકારે ક્યાંક ને ક્યાંક સફાઈ ઝુંબેશ હાથ ધર્યું છે. જી હા, તેમજ વીર સરકારને વીર સાવરકરની નદીમાં પુષ્પાંજલિ આપવામાં આવી હતી. સફાઈ ઝુંબેશ અભિયાનમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે લોકમાતા તાપી નદી શુદ્ધિકરણ અભિયાન અને સ્વતંત્ર વીર વિનાયક દામોદર સાવરકરને પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ છે. રાજ્યપાલ શ્રી આવવાના હતા, એની રાતે રાત વ્યવસ્થા આમાં આ શક્ય નથી અવારનવાર આવવાનું, એટલે બીજી વ્યવસ્થા ત્યાં પાણીમાં વચ્ચે કરી. હવે ત્યાં પણ 3 ફૂટનો જ પેસેજ છે અને બંને બાજુ પાણી છે, એટલે સિક્યોરિટીની દ્રષ્ટિએ બહુ હિતાવવા લાગ્યું ને, એટલે સિક્યોરિટી પહેલા. તો ન્યૂઝરૂમ લાઈવથી આજે ગુજરાતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.